जय गजानन जय माताजी। भोजन कर्या बाद थाली में हाथ धोवा જોઈએ કે ના ધોવા જોઈએ, શાસ્ત્ર શું કહે છે ચાલો જાણીએ। જાણતા પહેલા કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। ખાસ કરીને ગુજરાતીઓ અને કાઠિયાવાડી લોકો બધા થાળીમાં હાથ ધોવે છે। થાળીમાં હાથ ધોવાની આપણા શાસ્ત્રની અંદર સખત મનાઈ છે। શાસ્ત્રમાં કીધું છે, આપણું મહાભારતનું અનુશાસન પર્વ પણ કહે છે, ગૌતમ ધર્મસૂત્ર પણ આપણને કહે છે અને મનુસ્મૃતિ પણ આપણને રાડો પાડીને કહે છે કે જે થાળીમાં આપણે ભોજન કરીએ છીએ એ થાળીમાં આપણે ક્યારેય પણ હાથ ન ધોવા જોઈએ। અન્નમ ન નિદ્યતે તદ્વ્રતમ અન્નમ હિ પ્રાણનમ પ્રાણ ભક્ત્વા હસ્તો પ્રક્ષાલયેત। કહેવાનો અર્થ એ છે કે તમે જે પાત્રમાં જમો છો તેમાં અન્નપૂર્ણા છે, અન્નપૂર્ણાનું અપમાન તમારે ના કરવું જોઈએ। થાળીમાં હાથ ધોવાથી અન્નદેવતાઓનું અને માતા અન્નપૂર્ણા દેવીનું અપમાન થાય છે। તમારે ભોજન પત્યા બાદ કોઈ બીજું એવું પાત્ર પાસે રાખવું જોઈએ જેની અંદર હાથ ધોવા જોઈએ, અથવા તો તમારે વોશ બેસિનની અંદર હાથ ધોવા જોઈએ। જે થાળીમાં તમે ભોજન કરો છો એ જ થાળીમાં તમારે ક્યારેય પણ હાથ ન ધોવા જોઈએ, આપણું ધર્મશાસ્ત્ર ના પાડે છે। તો જો તમે પણ આ ભૂલ કરતા હોય તો આ ભૂલ સુધારી લેજો। જે ઘરની અંદર અન્નદેવતાનું અપમાન થાય છે ત્યાંથી સમૃદ્ધિ જતી રહી છે। જે વ્યક્તિ પોતાના ભોજનની જ થાળીમાં હાથ ધોવે છે એના ઘરની અંદર ગરીબી અને દરિદ્રતા આવે છે। તો તમારા ઘરની અંદર તમારે સમૃદ્ધિ જોતી હોય, સુખ જોતું હોય તો ભોજન કર્યા બાદ ક્યારેય પણ તમારે એ જ થાળીની અંદર હાથ ના ધોવા જોઈએ। જય ગજાનન, જય માતાજી।